તો આ તરફ વાત દક્ષિણ ગુજરાતની, જ્યાં નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે। ગણદેવી તાલુકામાં વરસાદ વરસ્યો છે, તો આ તરફ ધનોરી, ચાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદ વરસવાની સાથે ધરતીપુત્રોમાં પણ ખુશી છે। તો ગણદેવીમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત છે। આ તરફ ધનોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ હવે વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો આ તરફ વાત દક્ષિણ ગુજરાતની, જ્યાં નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે। ગણદેવી તાલુકામાં વરસાદ વરસ્યો છે, તો આ તરફ ધનોરી, ચાંગા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને વરસાદ વરસવાની સાથે ધરતીપુત્રોમાં પણ ખુશી છે। તો ગણદેવીમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત છે। આ તરફ ધનોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ છે। નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ હવે વરસાદની શરૂઆત થતાં ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે।